નમસ્કાર ખેડૂત મિત્રો, સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 9/9/2025। ખેડૂત મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જે છે દરેક ખેડૂત મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ। ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સણોસરા ગામે, જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે દામજીભાઈ કેવડિયા। ખેડૂત મિત્રો, નજરે દેખાય એ જે છે આ કપાસનો પાક છે, અને આ કપાસના પાકની અંદર જે આપણી પ્રોડક્ટ આવે શ્રીકાર, એનો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે રિઝલ્ટ મેળવેલું છે। તો સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ, ત્યારબાદ આપણે આગળની વાત કરીએ। એક તમારું પૂરું નામ જણાવો। દામજીભાઈ માવજીભાઈ કેવડિયા, ગામ સણોસરા, તાલુકો શિહોર, જિલ્લો ભાવનગર। એક તમારો મોબાઈલ નંબર આપી દો। 98 259 090 25। આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે। જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો। દામજીભાઈ, આપણે કેટલા વીઘામાં કપાસનું વાવેતર છે? આપણે કપાસ તો મારે ટોટલ 25 વીઘાનું છે। બરાબર છે। હવે આપણે આજે છે આ કઈ વેરાયટી છે? આપણે આ છે તુલસી સીડનું સેરાટ। ખેડૂત મિત્રો, તુલસી શેડનું જે સેરાટ આવે ખૂબ સારી વેરાયટી છે, એ જે છે આ વેરાયટી છે। હવે આપણે અંદાજિત આ કેટલા દિવસની વેરાયટી થવા આવી છે? આપણે આ 85-90 દિવસની થઈ છે। બરાબર છે। હવે તમે આની અંદર પાયાના ખાતરમાં શું નાખેલું છે? પાયાના ખાતરમાં ડીએપી વાવેલું છે। ખેડૂત મિત્રો, પાયાના ખાતર તરીકે જે છે ડીએપી વાવેલું, ત્યારબાદ છે આપણે વાવણી કરી દીધેલી છે। હવે તમારે જે છે આની અંદર આપણે કઈ કઈ દવાનો ઉપયોગ કરેલો છે? આપણે એમાં હવે દવામાં તો આ જે રોગ પ્રમાણે કરેલો છે, એટલે અત્યારે તો ટોલ ફેરા અને એની ફૂગનાશક ને શ્રીકાર દવાનો સાથે છંટકાવ કરેલો। બરાબર। હવે આપણે શ્રીકાર છે એ આપણે કેટલા દિવસ પહેલા છંટકાવ કરેલો છે? આપણે હવે આને 10 દિવસ જેવું થયું છંટકાવ કર્યો એને। બરાબર છે। તો હવે જે શ્રીકાર દવા આપણે પંપે કેટલા ml નાખીને સ્પ્રે કરેલો છે? 40 ml। ખેડૂત મિત્રો, આપણી ભલામણ મુજબ છે પંપે 40 ml નાખીને સ્પ્રે કરેલો છે। તો આપણે જે છે હવે રિઝલ્ટ કેવું મળ્યું છે આપણને? મને તો આ રિઝલ્ટ બહુ સારું લાગે છે અને વાપરવા જેવી વસ્તુ છે। આ તો થોડુંક મારે મોડું થઈ ગયું। બરાબર છે। નકર મને આ વિડીયો જોયા પછી એમ થયું કે આ વસ્તુ મંગાવવું, એટલે પછી મેં છાંટવાનું ચાલુ કર્યું અને એક છંટકાવ મેં 25 વીઘામાં કર્યો છે। બરાબર છે। એટલે મને બધા ઘેરામાં ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ લાગે છે। સારામાં સારું રિઝલ્ટ મળ્યું ને? આપણે સારામાં સારું। તમને આ શ્રીકારની છે માહિતી કઈ રીતે મળે છે? માહિતી હું સાંજે બેઠો વિડીયો જોતો હતો, અમે વિડીયોમાં એ સ્વીકાર દવાનો વિડીયો આવ્યો એટલે મેં એ નંબર લીધો, નંબર લઈને ફોન કર્યો। બરાબર છે। અને તેથી વિડીયો તમારો હતો તળાજા બાજુનો। હા, બરાબર છે। અને ત્યારબાદ છે આપણે કેટલા લીટર મંગાવેલું છે? આપણે 5 લીટર એકારે મંગાવ્યું હતું ને હજી આજ 5 લીટર લેવાનું છે પાછું। હા, બરાબર, 100%। ખેડૂત મિત્રો, 5 લીટર જે છે દામજીભાઈ ત્યારે મંગાવ્યું હતું। આ 10 દિવસ પહેલાં જે છે એને સ્પ્રે કરી લીધો છે, અને સ્પ્રે કર્યા પછી આપ કેમેરામાં પણ જોઈ શકો છો કે જબરજસ્ત છે રિઝલ્ટ મળ્યું છે। તમારા શબ્દમાં જણાવો, આપણે ફૂલ અને બહુ સારું છે, કારણ કે ફૂલ અને ફાલની સંખ્યામાં ઘણો વધારો છે। અને ખરવામાં વરસાદ ગયો એમાં ખર્યું છે 2-5%, પણ લોકોને જે 15-20% છે એટલો બધો ખર્ચ આમાં નથી। બરાબર, 100% ખેડૂત મિત્રો, 100%। કે જે આપણે વરસાદની પરિસ્થિતિ કેવી હતી? આપણે વરસાદની મીડિયમ આ બે દિવસ રહ્યો ને ધીમો એના હિસાબે થોડુંક વધારે ખરે, પણ તો એ પ્રમાણે ટકાવારી આપણે નથી કર્યું। બીજા જે અન્ય ખેડૂત મિત્રો જે કર્યું એની કરતા આપણે એટલું બધું નથી કર્યું એમ। અને ખેડૂત મિત્રો, આપ જોઈ શકો છો કે એકદમ કુણપમાં કેવું છે? આપણે કુણપમાં આમ તેમ જોવો ને દેખાય છે નજરે, એકદમ ટોપ મુલાયમ જેવો કપાસ છે। 100%। ખેડૂત મિત્રો, આજ છે આપણી દવાનું રિઝલ્ટ છે કે વૃદ્ધિ વિકાસની સાથે છે નવું ફ્લાવરિંગ પણ એટલે આવશે, કુણપ પણ એટલું રહેશે, અને છોડ એકદમ જે છે તંદુરસ્ત અને હેલ્ધી રહેશે। છોડમાં જે છે રોગ પ્રતિકારક શક્તિ પણ આવી જશે। જો ખેડૂત મિત્રો કે આ જે દામજીભાઈના હાથમાં જે છે આ એમણે જે છે શ્રીકાર 5 લીટરનું કેન એમણે જે આની અંદર ઉપયોગ કર્યો ત્યારે એમ જે આપી ગયા હતા રૂબરૂ છે। ગયા વર્ષનો તમારો અનુભવ જણાવો। ગયા વર્ષે તમે વીઘા દીઠ કેટલું ઉત્પાદન લીધું હતું? આપણે એવરેજ મારે 30 મણ હતું, 25 વીઘાનું। બરાબર છે। અને એમાં જે અત્યારે આપણે હાલવુભાઈ ખેતરમાં મારે સેરાટનો મેં અખતરો કર્યો હતો 4 વીઘામાં। હા, બરાબર છે। એટલે એમાં મને રિઝલ્ટ સારું મળ્યું હતું। સારું એટલે કે 40-42 મણની એવરેજ મારે। બરાબર છે, 100% ખેડૂત ઓણ મેં બધું 25 વીઘાનું સેરાટ જ કર્યું છે, બીજું એક પણ બી નથી લીધું। બરાબર છે, 100% ખેડૂત મિત્રો, કેમ કે ખેડૂત મિત્રો એકદમ જે છે ટેકનિકલ ખેડૂત મિત્ર છે, સારી દવાનું પણ નોલેજ ધરાવે છે, એટલા માટે જ જો આ ફિલ્ડ આજે આવું સરસ મજાનું છે ઊભું છે। એમાંય ખાસ કરીને આપણી જે શ્રીકાર દવા આવી ગઈ પછી તો છે જબરજસ્ત આખું જે ફિલ્ડ જ તૈયાર થઈ ગયું છે। તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે શ્રીકાર બાબતે તમારી શું ભલામણ છે? ભલામણ કે સૌને વાપરવાની જરૂરત છે, અને આ ટેકનોલોજીના પ્રમાણમાં આ બધા જે બનાવે છે વ્યવસ્થિત જ બનાવેલું છે, એટલે વપરાય જ। હું તેમ કહું સસ્તું અને સારું, રિઝલ્ટમાં બહુ સારું છે। અને આની કિંમત કેટલી છે? આપણે કિંમત તો 450 રૂપિયા છે લીટરના। એટલે હવે પંપમાં તો જે 15-18 રૂપિયા પડતો હોય એ પડતરમાં કાંઈ મોંઘું નથી।
બરાબર છે ખેડૂત મિત્રો, ફક્ત 18 રૂપિયાનો જે છે પંપ પડે છે. 40 ml નાખો એટલે જે છે આપણે 1 લીટરના 25 પંપ થાય. માત્ર 18 રૂપિયાનો જે પંપ પડે એટલી જે છે સસ્તી દવા અને રિઝલ્ટ આપતી એક જે છે પ્રોડક્ટ છે. મેન રિઝલ્ટ છે, મેન રિઝલ્ટ છે. પૈસા 5-25 કે 5-10 રૂપિયાનો કોઈ ઓલો નથી, પણ મેન રિઝલ્ટ સારું છે. બરાબર છે. 100% ખેડૂત મિત્રો કે જે દામજીભાઈ કીધું એ પ્રમાણે જબરજસ્ત છે એ રિઝલ્ટ મળે. આપ કેમેરામાં પણ જોઈ શકો કે બધો કપાસ છે એક જ સરખો ઊભો છે અને પહેલી જ નજરે આપણે ગમી જાય એવો જે છે કૂણો માખણા જે છે કપાસ આ જે છે ઊભો છે. તો ખેડૂત મિત્રો, શ્રીકાર દવા છે અત્યારે માર્કેટમાં ખૂબ ડિમાન્ડ છે. ઓરિજિનલ જે આપણે આવે એ એલ્વિના બાયોટેકનું આવે છે, એટલે કે માર્કેટ બાય સીતારામ ઓર્ગેનિકનું આવે. બીજું ખાસ ખેડૂત મિત્રો, શ્રીકાર દવાની અંદર છોડને જે 17 પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે એ સંપૂર્ણ પોષક તત્વો આવી જાય એવી જબરજસ્ત એક માઇક્રોન્યુટ્રિયન આધારિત નેનો ટેકનોલોજી આધારિત એક આખી આ પ્રોડક્ટ છે. હવે ખેડૂત મિત્રો, ઓલ ગુજરાતમાં જે છે મેં કુરિયરથી પણ મોકલવી છે. બીજું જો તમારે નજીકમાંથી મેળવતું હોય, આપણે આ ભાવનગર જિલ્લાના જો કોઈ ખેડૂત મિત્ર હોય તો પાલીતાણા છે શ્રીરામ એગ્રો કેમિકલ્સ, ઠાડેસ છે જય દ્વારકાધીશ એગ્રો અને બગદાણા જે છે રાજારામ એગ્રો એજન્સી છે, ત્યાંથી જે છે તમને મળી રહેશે. આપણે અન્ય ખેડૂત મિત્રો કરતાં દામજીભાઈ આપણું ફિલ્ડ કેવું તરે છે? આપણે મને સારું લાગે છે. સારું છે ને? સારું સારું. બરાબર, 100%. ખેડૂત મિત્રો, આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આવેલું જે બેલ આઇકોન છે દબાવજો, જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે. ઓકે, જય હિન્દ.